વડોદરા જિલ્લાના સાવલી પાસેના ડેસર પોલીસ મથકે સગીરા સાથે દુષ્કર્મની ફરિયાદમાં સાવલીની સ્પેશિયલ પોક્સો કોર્ટે દ્વારા ફરિયાદના 3 આરોપી પૈકી એકને નિર્દોષ જાહેર કરી અન્ય 2 આરોપીઓને સજા ફટકારવામાં આવી છે। 2023ની સાલમાં સાવલી પાસેના ડેસર ગામે 16 વર્ષની સગીર દીકરી ખેતરે મજૂરી કામે ગઈ હતી। મોડી રાત સુધી તપાસ કરતા ઘરે આવી ન હોવાથી સગીરાના પિતાએ ડેસર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી। તેના 6 દિવસ બાદ સગીરા મળી આવતા પોલીસ તપાસમાં ઘટનાની વિગત પ્રમાણે ખેતરેથી નીકળ્યા બાદ તે આરોપી નંબર 1 શંભુ શાંતિલાલ પરમારની બાઇક પર વડોદરાના ડુમાંડ ચોકડી સુધી આવી હતી અને સાવલીની સ્પેશિયલ પોક્સો કોર્ટના ચુકાદામાં આરોપી 1 શંભુ પરમારને નિર્દોષ જાહેર કરી છોડી મૂકવામાં આવ્યો હતો, જ્યારે ડુમાંડ ચોકડીએથી આરોપી 2 કલ્પેશ નરવત પરમાર કે જેણે સગીરા સાથે ઇન્સ્ટાગ્રામ સહિત સોશિયલ મીડિયા પર સંપર્ક કેળવ્યો હતો તેને સગીરાને એસટી ડેપો પર બોલાવી હતી, પણ રૂમની વ્યવસ્થા નથી તેવું જણાવી પોતાની બાઇક પર ડુમાંડ ચોકડીએ ફરીથી મળવાનું કહીને છોડી હતી। આરોપી નંબર 2 કલ્પેશ પરમારને સાવલીની સ્પેશિયલ પોક્સો કોર્ટે ઇપિકોની કલમ અનુસાર એટલે કે 363-366ના ગુનાના કામે દોષિત ઠેરાવી 5 અને 7 વર્ષની સજા અને ₹25,000નો દંડ ફટકાર્યો। આ ફરિયાદની સગીરા ડુમાંડ ચોકડીથી અન્ય વાહન દ્વારા સાવલી આવતા સાવલી એસટી સ્ટેન્ડ પર આરોપી નંબર 3 શૈલેષ ભગવાનસિંહ પરમાર મળી જતા આરોપીએ સગીરાને બોળવીને છૂટક વાહનોમાં પાવાગઢ ધાબા ડુંગરી લઈ ગયેલ અને પછી હાલોલમાં ભાડે રૂમ રાખી સગીરાની સાથે વારંવાર દુષ્કર્મ આચરેલ કે જેની ફરિયાદનો કેસ સાવલીની સ્પેશિયલ પોક્સો કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ સીજી પટેલે દલીલોને ધ્યાને લઈ સ્પેશિયલ પોક્સો કોર્ટના જજ શ્રી જે એ ઠક્કર સાહેબે આરોપી નંબર 3 શૈલેષ ભગવાનસિંહ પરમાર રહેવાસી ગજાપુરા ચિકલાવ તાલુકા ઠાસરા જિલ્લા ખેડાનાને ઇપિકો કલમ 363-366-376-3N તથા પોક્સો એક્ટની કલમ 345L6 મુજબ દોષિત ઠેરવી આજીવન સખત કેદની સજા તેમજ ₹1 લાખનો દંડ ફટકાર્યો। આરોપી દંડની રકમ કોર્ટમાં જમા કરાવે તો તે દંડની રકમ પીડિતાને વળતર તરીકે ચૂકવવા ઓર્ડર કરેલ તેમજ ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટીને ભોગ બનનાર પીડિતાને ₹4 લાખ ચૂકવવા ભલામણ કરાઈ છે। ડેસર પોલીસ સ્ટેશનમાં તારીખ 22/9/23ના રોજના બનાવની ફરિયાદમાં ફરિયાદીની ભોગ બનનાર દીકરી 16 વર્ષની સગીરાને તેના ઘરે ખેતરમાંથી પરત આવતા મળી ન આવતા તપાસ કરતા તે બાબતની ફરિયાદ ડેસર પોલીસ સ્ટેશનમાં નોંધાવતા ડેસર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી તપાસ કરતા ભોગ બનનાર પીડિતા 6 દિવસ બાદ મળી આવતા ભોગ બનનારની પૂછપરછમાં આરોપી નંબર 1 તેણીને તેના ગામથી ડુમાંડ ચોકડી સુધી લઈ ગયેલો તથા આરોપી નંબર 2 કલ્પેશ નરવતસિંહ ચૌહાણે તેણીનો ઇન્સ્ટાગ્રામ પર સંપર્ક કરી તેણીને વડોદરા ડેપો ખાતે બોલાવી જેથી ભોગ બનનાર ડુમાંડથી વડોદરા ડેપો ગયેલી અને તેણીને મળેલી અને તેણી પાસે તેણીને રૂમની વ્યવસ્થા ન હોવાથી પરત ડુમાંડ મૂકવા આવેલો અને ત્યાંથી ભોગ બનનારને સાવલી વાહનની વ્યવસ્થા કરી આપેલી। ત્યાંથી ભોગ બનનારનો સંપર્ક આરોપી નંબર 3 શૈલેષ ભગવાનસિંહ પરમાર નાએ કરેલો અને જેથી શૈલેષે આ ભોગ બનનારને બોળવીને તેણીને ધાબા ડુંગરી તથા હાલોલ ખાતે લઈ ગયેલો, જ્યાં તેણીની સાથે 4 દિવસ રૂમમાં પૂરી રાખી દુષ્કર્મ કરેલું। જે બનાવનો કેસ સાવલીના પોક્સો કોર્ટના જજ સાહેબ શ્રી જે એ ઠક્કર સાહેબ શ્રીની કોર્ટમાં ચાલી જતા નામદાર જજ સાહેબ શ્રી જે ઠક્કર સાહેબ શ્રીનાઓએ આરોપી નંબર 1 શંભુ શાંતિલાલ પરમારને નિર્દોષ ઠેરવેલ છે તથા આરોપી નંબર 2 કલ્પેશ નરવતસિંહ પરમારને દોષિત ઠેરવી ઇપિકો કલમ 363ના ગુનામાં 5 વર્ષ તથા 25,000 દંડ તથા ઇપિકો કલમ 366ના ગુનામાં 7 વર્ષ તથા 25,000નો દંડ ફટકારેલ છે। તેમજ આરોપી નંબર 3 શૈલેષ ભગવાનસિંહ પરમાર રહેવાસી ગજાદરા ચિકલાવ તાલુકો ઠાસરા જિલ્લો ખેડાનાને આજીવન કેદની સખત સજા પોક્સોના તથા દુષ્કર્મના ગુનામાં ફટકારેલ છે તેમજ ₹1 લાખનો દંડ પણ ફટકારેલ છે। આરોપી જે દંડની રકમ નામદાર કોર્ટમાં જમા કરાવશે તે રકમ
પીડિતાને વળતર તરીકે ચૂકવવા હુકમ કરેલ છે, તેમજ ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટીને ભોગ બનનાર પીડિતાને 4 લાખનું વળતર ચૂકવવા ભલામણ કરેલ છે. ઇકબાલ લુહાર સાથે સીએન 24 ન્યૂઝ સાવલી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.